ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. આપણે છેલ્લા વિડીયોમાં જ્યારે મળ્યા એ પછી અત્યારે ઘણો સમય વીતી ગયો છે. આપણે જે જગ્યાએ અટક્યા હતા ત્યાંથી આપણે આગળ શરૂ કરવાનું છે. તમે જો નોટ કર્યું હોય તો આપણે આટલું લીધું હતું. કયું ચેપ્ટરમાં? એસી પ્રવાહ માટે આપણે શું લીધું હતું? તો કે એલ, સી, આર, એકલું આર, એકલું એલ, એકલું સી એ તો લીધું જ હતું. પછી આપણે શું લીધું? સીઆર, એલઆર અને છેલ્લે કયું લીધું? એલસી પરિપથનું જોડાણ લીધું. અને આની અંદર અગત્યના સૂત્રો આપણે તારવ્યા હતા. બરાબર. એ સૂત્રો તમને કંઈક એવી ઇન્ડિકેશન કરતા હતા કે દરેક વખતે કરંટ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત શું આવે છે. બરાબર. હવે એ આપણે એકચ્યુઅલી તો જોવા જવું છે કે એ કડા તફાવત આપણને કેવી રીતે ઉપયોગી થાય છે. બરાબર. એટલે આ હજી એક પરિપથ બાકી રહેશે કે જેમાં 3 કોમ્બિનેશન લેશું આપણે, એલ, સી અને આરનું. પણ મીનવાઇલ આપણે અત્યારે જે કંઈ પણ કોમ્બિનેશન લીધા એની થોડીક પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ આપણે ચર્ચા થોડી કરવી જરૂરી છે કે વ્યવહારમાં આ આપણા સૂત્રો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે. બરાબર. પછી આખું હું તમને સમરાઇઝ કરી આપીશ. ફરીથી એકવાર ઝડપથી લઉં. પરિપથમાં ખાલી આર હોય તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કોઈ કડા તફાવત નથી હોતો. પરિપથમાં જો સી હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો કડામાં આગળ રહે છે. પરિપથમાં જો એલ હોય તો વોલ્ટેજ પ્રવાહ કરતાં π/2 જેટલો કડામાં આગળ રહે છે. બરાબર. પછી જો એલ આર પરિપથ જોડેલો હોય, બરાબર, અથવા તો સી આમ જોડેલો આર અને આ એક્સ સી હોય તો તમને ખબર છે કે અહીંયા ફાઈ જેટલો કડાનો તફાવત ઉત્પન્ન થાય છે. તો ફાઈ કેવી રીતે લખાય? તો કે tan phi બરાબર XC/R જેટલો કડાનો તફાવત ઉત્પન્ન થાય છે જો સી અને આરસી પરિપથ હોય તો. એમાં કોણ કડામાં આગળ હોય ને કોણ કડામાં પાછળ હોય? તો કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય છે તો આરસીમાં પણ પ્રવાહ જ આગળ હોય. કેપેસિટર એકલો હોય તો પ્રવાહ π/2 જેટલો આગળ હોય. કેપેસિટરને અવરોધ હોય તો પ્રવાહ π/2 કરતાં ઓછો અને 0થી વધારે કડામાં આગળ હોય. એટલે ટૂંકમાં કેટલું થશે? તો કે ફાઈ જેટલો પ્રવાહ આગળ હોય અને ફાઈ કેટલું થાય? તો કે XC/R જેટલું થાય. આવું લીધું હતું. ત્યારબાદ એલ આર પરિપથ લઈએ તો એલ આર પરિપથમાં એલમાં શું આગળ હતું? એલમાં વોલ્ટેજ આગળ છે. કેટલો આગળ છે? π/2 જેટલો આગળ છે. રાઈટ. તો એલ આર પરિપથમાં વોલ્ટેજ જ આગળ રહેશે પણ π/2 કરતાં ઓછો અને 0 કરતાં કડામાં મોટો આગળ રહેશે. એમાં જો ફાઈ લખીએ તો શું થશે? XL/R જેટલો કડા તફાવત હશે, tan inverse. બરાબર. ચાલો, છેલ્લું લીધું હતું આપણે શું લખ્યું હતું? એલ અને સી. એલ અને સીમાં જો એલ મોટો હોય એવું સમજાવ્યું હતું ને. એલ અને સી પરિપથની આની વાત કરીએ તો જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મોટો હોય તો વોલ્ટેજ પ્રવાહ કરતાં કડામાં π/2 આગળ હશે. જો કેપેસિટિવ રિએક્ટન્સ મોટો હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો કડામાં આગળ હશે. આ વસ્તુ આપણી છેલ્લી ડિસ્કશન હતી. મેં ઝડપથી 3-4 મિનિટમાં આખું સમજાવી દીધું તમને. હવે આપણે જે અગત્યની વાત છે એના તરફ આગળ વધીએ અને એ શું છે? પાવર ફેક્ટર. બરાબર. આ બધી જ ચર્ચાનો છેલ્લે આપણે નિચોડ અથવા તો ઉપયોગ ક્યાં કરવાનો છે? પાવર ફેક્ટરમાં કરવાનો છે. તો સૌથી પહેલાં તો એ કે પાવર શું છે? બરાબર. તો પાવર એટલે 1 સેકન્ડમાં અપાતી કે લેવાતી, વપરાતી કે દેવાતી આ ઉર્જાનું માપ છે. બરાબર. હવે આપણે જે ઘરે મીટર હોય છે એ મીટરમાં જે વીજળી આવે છે તો વીજળીમાં મેં તમને કીધું હતું શેનું બિલ ભરીએ છીએ? પાવરનું ભરીએ છીએ? પાવરનું નથી ભરતા, ઉર્જાનું ભરીએ છીએ. બરાબર. પણ આપણને એ વીજળી આપે છે અમુક જથ્થાના સ્વરૂપે આપે છે. જેમ કે તમે ઘરે આપણે ટાંકી ભરવી હોય તો નાના ગાળાનો પાઇપ આપણે વાપરવો પડે. પછી વાડી કે ખેતરમાં થોડાક મોટા ગાળાનો, મોટા વ્યાસનો પાઇપ વાપરવો પડે. પછી કેનાલ હોય તો એમાં તો ખૂબ મોટા જથ્થાનો પાઇપ વાપરવો પડે પાણી માટે. તો આ શેનું માપ છે? જે પાણીનો દર વહેવાનો છે એ નિયંત્રણ કોણ કરે છે?
તો તમે જ્યાં જેનો જે પ્રમાણેનો વપરાશ હોય એ પ્રમાણે એને 1 સેકન્ડમાં અપાતા જથ્થાનું માપ તમે વધારે ઓછું રાખો છો. ફરીથી સમજો, પાણી માટે જો હું વાત કરું, આપણે બાથરૂમમાં પાણી જે વાપરીએ તો એ પાઇપ લગભગ પોણાનો કે 1નો અથવા અડધાનો પાઇપ વાપરીએ છીએ, 1/2 ઇંચનો એનો વ્યાસ હોય છે, બરાબર. ત્યારબાદ આપણા ધારી લો કે વાડીમાં કે ખેતરમાં કે એ જે પાઇપ હોય છે તો એ પાઇપ થોડોક મોટો હોય છે, પહોળો હોય છે, બરાબર, કારણ કે એમાં પાણી આપણે મોટા વિસ્તારને પાવાનું છે. જો તમે એ ઘરમાં વપરાતા પાઇપનો ઉપયોગ કરશો તો બહુ વધારે ટાઈમ લે એટલું પાણી આપતા, અને એ જ રીતે કોઈ મોટા વિસ્તારને પાણી પહોંચાડવાનું હોય કેનાલ દ્વારા તો એમાં પાણીનો જથ્થો બહુ મોટો હોય, એનો વ્યાસ લગભગ 6-7 ફૂટના વ્યાસવાળા મોટા મોટા પાઇપો વાપરવા પડે. તો એ શું નક્કી કરે છે કે 1 સેકન્ડમાં અપાતા પાણીનો જથ્થો નક્કી કરે છે. તો આપણા ઘરમાં એવું હોય છે, આપણા ઘરમાં જે વીજળી આપે છે એનો જથ્થો કઈ પ્રમાણે નક્કી કરાય છે? તો કે આપણા ઘરમાં સરેરાશ 1000 વોટ જેટલો 1000 વોટ અથવા તો 1 કિલો વોટ જેટલી વીજળી કોઈ પણ સમયે વપરાતી હોય છે. એટલે લગભગ એ દરનો પાવર આપણને આપવામાં આવે છે. પછી કોઈ મોટી ઇન્સ્ટિટ્યૂટ હોય, જેમ કે તમારી સ્કૂલ હોય, કોલેજ હોય, બરાબર, કે હોસ્પિટલ હોય, તો ત્યાં કેટલાય રૂમ હોય, કેટલાય પંખાઓ હોય, કેટલાય એસી હોય, તો ત્યાં પાવરનો વપરાશ, વીજળીનો વપરાશ વધારે છે. એક્ઝેક્ટ શેના જેવું છે? ઘરમાં તમે પાણી વાપરો છો અને ખેતરમાં જે પાણી વાપરો છો એના જેવો ડિફરન્સ છે. તો ત્યાં વીજળી વધારે પ્રમાણમાં પહોંચવી જોઈએ, એટલે ત્યાં અપાતો પાવર મોટો હોય, બરાબર. તો પાવર એકચ્યુઅલી કોની ઉપર ડિપેન્ડ કરે છે? વી અને આઈ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. એટલે આઈ તો તમે અંદર વાપરેલા ઉપકરણો ઉપર નક્કી થાય છે. એટલે આપણે શું કરતા હોય છીએ, જ્યાં વધારે પાવરની જરૂર હોય ત્યાં વધારે વોલ્ટેજ પૂરો પાડીએ છીએ આપણે. એટલે આપણા ઘરે વપરાતો વોલ્ટેજ અથવા તો પૂરો પડાતો વોલ્ટેજ લગભગ કેટલો હોય છે? ઘરમાં વોલ્ટેજ 220 વોલ્ટ જેટલો હોય છે. જ્યારે મોટા ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ એવી જગ્યા છે કે હોસ્પિટલ છે, સ્કૂલ છે, બરાબર, કે ઇન્સ્ટિટ્યૂટ છે, સંસ્થા છે, મોટી સંસ્થામાં એ લગભગ 440 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂરો પાડીએ છીએ. જો આમાં વીની કિંમત આમાં વધી જાય તો ઓટોમેટિક ત્યાં અપાતો પાવર પણ વધી જાય. પછી એવું જ ઘણીવાર તમે જુઓ, તમે કદાચ જોયું હોય, સબસ્ટેશન હોય છે, બરાબર, કે જે એક નાનકડા સિટી કે અમુક 4-5 ગામડાઓને વીજળી પૂરું પાડતું હોય, તો ત્યાં જે વોલ્ટેજ હોય છે એ કિલોવોલ્ટના ક્રમનો હોય. 66 કિલોવોટ એટલે 66,000 વોલ્ટ જેટલો વોલ્ટ એને લાગુ પાડેલો હોય. તો એ આના કરતાં ઘણો મોટો હોય. રેલવે હોય તો એને 50,000 વોલ્ટ લાગુ પાડેલો હોય, બરાબર. તો આ વસ્તુ ડિપેન્ડ કરે છે. તો આ બધી વસ્તુ મેં તમને સમજાવી. તો આપણે વાપરીએ છીએ ઉર્જા, પણ આપણે જે ઉર્જા વાપરવાની છે, અમુક સમયમાં ઉર્જા વાપરવાની છે, એ દરના પ્રમાણમાં આપણને ઉર્જા મળી રહેવી પડે. એટલે આપણી ઉર્જા કોના ઉપર આધારિત છે? પાવર ઉપર આધારિત છે. એટલે સમજો, એટલે આપણે ઉર્જાનો એકમ જૂલની કરતાં કયો એકમ વધારે પસંદ કરીએ છીએ? પાવર ગુણ્યા સમય, એટલે કે કિલોવોટ અવર, એવો આપણે એકમ પસંદ કરીએ છીએ. તો પાવર આપણી માટે અગત્યનો છે. આટલી વસ્તુ આપણે નોંધ કરી, બરાબર. ઓકે, તો એસીમાં પાવર કેવી રીતે નોંધી શકાય, બરાબર. તો ફરીથી આપણે લખીએ છીએ, સૂત્રમાં કંઈ ફેર નથી, એપ્સિલોન ગુણ્યા આઈ. પણ તમે આમાં જો સૂત્રમાં લખો તો આપણે જો પ્રવાહનું સૂત્ર આવી રીતે લખી નાખો, I બરાબર I0 sin ઓમેગા ટી, અને વોલ્ટેજનું સૂત્ર અથવા તો EMFનું સૂત્ર જો લખો, એપ્સિલોન 0 ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ ફાઈ. આમ લખી નાખો કે કડામાં આગળ છે કે કડામાં પાછળ છે વોલ્ટેજ, એવી રીતે લખો. તો શું થશે? એપ્સિલોન 0 ગુણ્યા I0 પછી સાઇન ઓમેગા ટી પછી સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. આ શું થશે? પાવર. તો પાવર, આ સૂત્રને આધારે એમ કહી શકાય કે પાવર અચળ નથી, પાવર બદલાય છે. શું કામ? કારણ કે આમાં સમયનું પદ આવે છે. સમયના પદ પ્રમાણે સાઇન આની કિંમત બદલાય છે, એવી જ રીતે આની કિંમત બદલાય છે. એટલે આપણો પાવર એ
કોઈ પણ સમયે વપરાતો પાવર, આ કયો પાવર છે? વપરાતો પાવર છે. કોઈ પણ સમયે વપરાતો પાવર એ આ ટીની કિંમત ઉપર આધાર રાખે છે. ક્યારેક ટીની કિંમત વધી જાય છે, ક્યારેક આ પાવરની કિંમત વધી જાય છે અને ક્યારેક આ પાવરની કિંમત ઘટી જાય છે. બરાબર, એ કારણ કે આમાં આ બે પદો અદલ બદલ થતા હોય છે. ઠીક છે, આને થોડુંક વધારે સાદું સ્વરૂપ વિચારીએ આપણે. તમને જો ખબર હોય તો આવું એક સૂત્ર છે, સાઇન એ સાઇન બી અને એને 2 આમ ગુણીએ તો એ શું થઈ જાય છે? કોસ a minus b by 2 cos a plus b by 2. આવું એક સૂત્ર છે, ગણિતમાં આવું સૂત્ર આવે છે. બરાબર, તો આપણે એનો યુઝ કરીએ કે આમાં 2 નથી. જો સાઇન, આને શું કરી નાખો? આને a લખી નાખો અને આ આખાને શું લખી નાખો? b લખી નાખો. બરાબર, તો આપણે પહેલાં તો આ 2ની જરૂર પડશે. એટલે હું શું કરું? 2 થી ડિવાઈડ કરી નાખું અને 2 થી મલ્ટીપ્લાય કરી નાખું. આમ કરી નાખું તો અંદર શું વધશે? 2 sin ઓમેગા ટી પછી sin ઓમેગા ટી પ્લસ 5 આવું થશે. કરેક્ટ. ચાલો હવે એની અંદર કિંમતો સૂત્રની જે સ્વરૂપ છે એ મૂકી દઈએ તો શું થશે? કોસ, ચાલો 2ની બાદબાકી આમાંથી આ બાદ કરો એટલે શું થાય? ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી અને -5 એટલે ઓમેગા ટી તો જતું રહ્યું એટલે -5/2 આવું આવ્યું. કરેક્ટ. હા, ઓકે, આ પહેલી કિંમત. બરાબર, એક જ મિનિટ, આમાં કંઈ મિસ્ટેક થઈ નહીં, આવું જ આવશે. અહીંયા by2 નથી આવતું, આમ જ આવશે. a પ્લસ બી a માઇનસ બી એટલે -5 આવું થશે. ઓકે, ફરીથી ઝડપથી આમ લખીએ -5. ઓકે, ચાલો પ્લસ પછી આ ને આ બેનો સરવાળો એટલે ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી એટલે કેટલું આવશે? 2 ઓમેગા ટી આવશે ને. તો આની કિંમત કેટલી આવશે? કોસ 2 ઓમેગા ટી પ્લસ 5 આવું થશે. વાત સમજાણી કે નહીં? ઓકે, એટલે એકમાં a પ્લસ બી અને એકમાં a માઇનસ બી આવ્યું. હવે આને હું પાછું છૂટા પાડી દઉં તો ε0 I0 by 2 પછી કોસની અંદર માઇનસ હોય તો એ પ્લસ જેવું જ છે, એમાં કંઈ ફેર પડતો નથી. પછી અહીંયા લખીશ ε0 I0 by 2 cos 2 ઓમેગા ટી પ્લસ 5 આવું થશે. ઓકે, તો આ સૂત્ર છે એનું બન્યું, ફરીથી પાવરનું જ બન્યું. ડઝ ઇટ ડિપેન્ડ ઓન ટાઈમ? તો હા, ટાઈમની ઉપર આધારિત છે. બરાબર, આમાં સમયનું પદ આવે છે, આ પદ સમય ઉપર આધારિત નથી. એટલે પાવર 2 ટાઈપના પાવરનું બનેલું છે. એક પાવર અચળ પાવર છે અને બીજો પાવર કેવો છે? બદલાય છે, એ ટાઈપનો પાવર છે. બરાબર, ચાલો એને જો હું આવા આલેખ સ્વરૂપમાં દોરું તો એનો પાવર આ I0 by 2 cos 5 આટલો પાવર કોન્સ્ટન્ટ છે અને આ પાવર શું થાય છે? એમાં વધઘટ થાય છે. આ રીતે એમાં આ પાવર વધઘટ થાય છે. એટલે ઘણીવાર આ વત્તા આ આમ થશે, ઘણીવાર ઓછું થશે, ઘણીવાર વધારે થશે. પણ તમે જો જોવા જાઓ તો આ પાવરનો વધઘટ અથવા તો પાવરનો ફેરફાર એ આમ જોઈશો તો I² પ્રમાણે હોય છે. એટલે આખો વર્ગ થઈ જાય છે. એટલે એની આવૃત્તિ કેટલી છે? ઓમેગા નથી પણ 2 ઓમેગા એની આવૃત્તિ છે. તો આપણી આવૃત્તિ જો 50 હર્ટ્ઝ હોય એનો અર્થ એવો છે કે 1 સેકન્ડની અંદર એ 50 ગુણ્યા 2 એટલે કે 100 વાર મહત્તમ અને ન્યૂનતમ વોલ્ટેજ કે પ્રવાહ થઈ જતો હોય. મારી વાત સમજો કે એસી પ્રવાહની આવૃત્તિ જો 50 હર્ટ્ઝ હોય તો 1 હર્ટ્ઝની અંદર આવું એક ચક્ર હોય છે. 1 હર્ટ્ઝની અંદર 2 વાર એ મહત્તમ અને ન્યૂનતમ થઈ જાય છે. તો એના આધારે કહી શકાય કે 1 સેકન્ડની અંદર વોલ્ટેજ કે પ્રવાહ એ 100 વાર વધી કે ઘટી જાય છે. જો એની કમ્પેરિઝન આમાં કરો તો પાવરમાં આવૃત્તિ કેટલી થશે? 50 હોય તો 100 જેટલી પાવરમાં આવૃત્તિ થશે. તો એનો અર્થ શું થયો? કે પાવર એ લગભગ બમણી આવૃત્તિથી વધઘટ થાય છે, વોલ્ટેજ કરતાં ડબલ આવૃત્તિથી વધઘટ થાય છે.
તો 1 સેકન્ડમાં આટલી બધી વાર જો પાવર વધઘટ થઈ જતો હોય તો આપણે એની તત્કાલીન કિંમત આપણી માટે અગત્યની હોતી નથી. આપણે એની સરેરાશ કિંમત ઉપર જ ધ્યાન રાખવાનું હોય, કારણ કે તત્કાલીન કિંમત તો સેકન્ડનો કેટલામો 100મો ભાગમાં એ અસ્તિત્વમાં હોય છે. તો આપણે તો એટલા બધા સૂક્ષ્મ સમય માટે પાવરની ચર્ચાઓ કરવાની જરૂર હોતી નથી. આપણે તો 5 સેકન્ડ, 10 સેકન્ડ, 20 સેકન્ડમાં કેટલો ઉર્જા કે પાવર આવ્યો એની વાત કરવાની હોય. તો આનું સરેરાશ લેવાનું થાય. આપણે તો સરેરાશ પાવર જો લઈએ તો આ તો અચળ છે, એટલે એમાં સમય નથી જોવો આની અંદર, એટલે અચળ કહેવાશે. તો આમ લખાશે cos phi ડિવાઇડેડ બાય 2. અને આનું સરેરાશ તમને ખબર છે કે સાઇન કે કોસ કે જે વિધેય સમય આધારે બદલાતું હોય એની કિંમત, સરેરાશ કિંમત, એક ચક્ર માટેની સરેરાશ કિંમત કેટલી થાય છે? 0 થાય છે. એટલે આ કિંમત કેટલી થઈ જશે? 0 થઈ જશે. હવે જો તમે આને આમ લખો ε0/√2 ઇન્ટુ I0/√2 એવું જો લખી નાખો cos phi, તો આ શું થશે? εRMS ઇન્ટુ IRMS અને ઇન્ટુ cos phi આવું થશે. એટલે એક ખૂબ અગત્યનું સૂત્ર આપણને મળ્યું કે જેમાં તમે જો વિચારશો ને તો આ સૂત્રો આપણે આમ પ્રેક્ટિકલી બહુ ઉપયોગી નથી, કારણ કે મહત્તમ કિંમત પ્રવાહની અને વોલ્ટેજની લેવા કરતાં આપણે આરએમએસ કિંમતો ધ્યાનમાં લેતા હોય છે, કારણ કે આરએમએસ કિંમતો એ એસી વોલ્ટમીટર અને એસી કરંટ મીટરથી માપી શકાતી હોય છે. એટલે આપણને આ કિંમતો કરતાં એ કિંમતો વધારે ઉપયોગ કરવો વધારે પહોંચાય એવું છે. જોકે આપણે એ કિંમતો માપીએ છીએ એના ઉપરથી આ કિંમતો મેળવવી બહુ અઘરી નથી. એનું કારણ છે કે વર્ગમૂળ 2 ગુણ્યા VRMS કે IRMS કરો તો એ કિંમત મળી જાય છે. પણ હું જે તમને કહું છું કે આપણે આવા સૂત્રોની જગ્યાએ RMS વાળા સૂત્રો વધારે ઉપયોગી, વધારે ફાયદાકારક છે. તો આમ તમે સરવાળે જોશો તો છેલ્લે જે પાવરનું સૂત્ર આવ્યું એમાં εRMS, IRMS એ બે મૂલ્યો મળી ગયા. આ બે મૂલ્યો આપણે મીટર દ્વારા, વોલ્ટ મીટર કે પ્રવાહ કરંટ મીટર દ્વારા માપી શકતા હોય છે. અને cos phi એટલે શું છે? તો કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો જે કડા તફાવત હોય, બરાબર, એમાં આ બેને બાદ કરો, આ વોલ્ટેજ આ કડા અને આ કડાને બાદ કરો તો ત્યારે આપણને જે મળે છે એ આપણો phi છે. કડા તફાવત એ આપણો phi છે. હું ફરીથી એક સૂત્ર ફરીથી એકવાર ઝડપથી જોઈ લો તો પાવર બરાબર એપ્સિલોન ગુણ્યા I. એપ્સિલોનની કિંમત આ મૂકી દીધી, આઈની કિંમત આ મૂકી દીધી. પછી આ સૂત્ર આપણે મેથ્સનું સૂત્ર છે, યાદ રાખજો. 2 sin A sin B હોય તો એનું શું લખાય છે? cos A minus B વત્તા cos A plus B લખાય છે. એનો અર્થ એમ કે આ બેની બાદબાકી પહેલાં કરવામાં આવે છે, પછી આ બેનો સરવાળો કરવામાં આવે છે. ઓકે, તો આને A ગણશું, આને B ગણશું. એમાંથી આ બાદ કરો એટલે ઓમેગા ટી તો જતો જ રહે, પણ I બાદ થયું એટલે માઇનસ ઓમેગા -5 રહેશે. પછી બીજી વાર એ બેનો સરવાળો કરો એટલે ઓમેગા ટી વત્તા ઓમેગા ટી એટલે 2 ઓમેગા ટી વત્તા 5 તો બાકી રહેવાનો છે, બરાબર. હવે આને આપણે ગુણીને થોડુંક સેપરેટ કરી નાખીએ એટલે આ ભાગમાં સમયનું પદ નથી આવતું, ટાઈમનું કોઈ પદ નથી. એટલે આ ટાઈમનું પદ નથી એટલે એ અચળ થઈ ગયું, સમયથી સ્વતંત્ર થઈ ગયું, જ્યારે આ સમય ઉપર ડિપેન્ડ કરે છે. પછી આપણે એ વાત કરી કે એસી વોલ્ટેજ કે પ્રવાહની આવૃત્તિ 50 કે 60 હર્ટ્ઝ હોય છે. એનો અર્થ એમ કે 1 સેકન્ડમાં એ 50 એટલે કે 100 વાર વધઘટ થઈ જતું હોય છે. તો એ જ રીતે પાવર પણ એની આવૃત્તિ ડબલ હોય છે, એટલે 50 હોય તો 100 હોય થઈ જાય છે એની આવૃત્તિ. તો પાવરનો ફેરફાર પણ એવો જ ઝડપી થાય છે. એટલે પાવરની તત્કાલીન કિંમત આપણને ઉપયોગી નથી, કારણ કે એ સેકન્ડના 100મા ભાગની વાત છે. આપણે વિચારીએ એ દરમિયાન પાવરની જે ગણેલી કિંમત હોય એ ક્યાંય બદલાઈ ગઈ હોય. તો આવું એટલે આવું જે તત્કાલીન કિંમત છે એને ધ્યાનમાં ન લેવી હોય તો સરેરાશ કિંમત આપણને વધારે ઉપયોગી થાય છે. સરેરાશ કિંમત કેવી રીતે લેવામાં આવે? તો કે આનું સરેરાશ તો એનું એ જ આવશે, અચળ છે એટલે. પણ સમય સાથે બદલાતી આ રાશિની કિંમત આપણને ખબર છે કે 0 આવે. કોસ કે સાઇનનું સરેરાશ શું આવે છે? સમય જે એની અંદર હોય તો આમાંય કોસ છે પણ અચળ છે.
આમાં સમય છે એટલે એનું સરેરાશ 0 આવશે. વાત સમજાણી? તો પાવરની કિંમત આવી થશે. હવે હું એકવાર ફરીથી લખી લઉં એમ, બરાબર. ઓકે, જો સરેરાશ પાવર લખીએ તો એપ્સિલોન RMS IRMS cos phi આવું થશે, અથવા તો RMS ભાગ્યા Z કરી નખાય ઇન્ટુ cos phi. અહીંયા શું લખ્યું મેં કે Z બરાબર એપ્સિલોન RMS ભાગ્યા IRMS, આવું સૂત્ર થાય, એનો ઉપયોગ કર્યો, બરાબર. અથવા તો IRMS નો વર્ગ ગુણ્યા Z cos phi. ઓકે, હવે પાછું એકવાર cos phi ની ચર્ચા કરી લઈ. cos phi એટલે શું હોય છે? તો કે આપણને ખબર છે કે R અહીંયા છે, પછી અહીંયા કાં તો XL હોય -XC પણ હોઈ શકે, બરાબર, ગમે તે હોઈ શકે. એટલે અહીંયા X લખીએ, બરાબર. X એટલે શું? તો કે X એટલે XL પણ હોઈ શકે, અથવા તો XC પણ હોઈ શકે, અથવા તો XL -XC પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. Xની કિંમત એટલે શું છે? તો કે રિએક્ટન્સની ટોટલ કિંમત. ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવશે, કેપેસિટર હોય તો કેપેસિટિવ રિએક્ટન્સ આવશે. બંને હોય તો ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ રિએક્ટન્સનો પરિણામી ઇમ્પિડન્સ આવશે, આને ઇમ્પિડન્સ કહેશો. પણ જો એવું હોય તો તમને ખબર છે કે સૂત્ર આવું, એનો કળા આવી રીતે મળશે. તો એને જો tan phi લખીએ તો tan phi બરાબર x/r થશે, બરાબર. xની કિંમત XL પણ લઈ શકાય, બરાબર, અથવા XC પણ લઈ શકાય, અથવા XL -XC પણ લઈ શકાય. ઓકે, તો મારે અહીંયા tan નથી જોતું, cos જોઈએ છે. તો cos phi બરાબર શું થશે જોવું જોઈએ, R/x. શું થશે? R/x, બરાબર. સોરી, x ન થાય, R/આ થાય. આને આપણે શું લખશું? Z લખશું. x/z. જો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે R/z. Z એટલે શું? તો કે R અને જે રિએક્ટન્સીસ છે એનું પરિણામી Z થશે, બરાબર. તો હું અહીંયા Z બરાબર શું લખી લઉં? જ્યાં Z બરાબર R² વત્તા X², અથવા તો R² વત્તા XL². જો R અને ઇન્ડક્ટર હોય તો R² વત્તા XC², કેપેસિટર હોય તો R² વત્તા XL -XC આખાનો સ્ક્વેર, બરાબર. આમાં ગમે તે એક હોઈ શકે, એટલે હું Z જ લખીશ અત્યારે. તો આની જો વેલ્યુ લખવી હોય તો શું લખી શકાય જોવું જોઈએ, R/z એવું લખી શકાય, R/z. Zની વેલ્યુ તમારે ડિસાઈડ કરવી પડે. ઓકે, હવે બીજી વાત કરીએ કે જો આપણે પાવર હાઉસ છે, પાવર હાઉસ શું કરે છે? આપણને વીજળી આપે છે, એ લોકો આપણને વીજળી મોકલે છે, અને આ આપણું શું ઘર છે, બરાબર. તો હવે એ લોકો પાવર આપણને જે મોકલે છે એ આપણા ઘરમાં વપરાતો સરેરાશ પાવર કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એ લોકોએ મોકલેલા વોલ્ટેજ, આપણા ઘરમાં વપરાતા પ્રવાહ. એટલે હું તમને લખી લઉં કે એ લોકોએ મોકલેલા વોલ્ટેજ, RMS વોલ્ટેજ ભાગ્યા Z એની ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, ઉપરાંત cos phi ઉપર ડિપેન્ડ કરે. Z એટલે આપણા ઘરમાં વપરાતા ઇમ્પિડન્સ, સાધનો, બરાબર. ઓકે, આ અગત્યની વસ્તુ છે કે આપણા ઘરમાં વપરાતા સાધનોમાં એવું કંઈક થઈ ગયું હોય કે જેથી કરીને વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત ઊભો થાય. જેમ કે આપણા ઘરમાં તમે વિચારો કે મેં એક અવરોધ લગાડેલો છે અને એક ઇન્ડક્ટર છે. આપણા ઘરમાં આવો પરિપથ છે, આની અંદર વીજળી આવે છે.
તો અવરોધ અને ઇન્ડક્ટર વચ્ચે કડા તફાવત તમને ખબર છે. ધારો કે 45 હોય તો પાવર લગભગ કેટલો થઈ જશે? 1/√ના ભાગનો થઈ જશે. અથવા સમજો કે અવરોધ અને ઇન્ડક્ટર એવી રીતે જોડવામાં આવ્યા છે કે જેથી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત 60 ડિગ્રી થાય છે. કેટલો થાય છે? આની વચ્ચે આપણા ઘરમાં કડા તફાવત કેટલો થાય છે? 60 ડિગ્રી થાય છે. તો 60 ડિગ્રી થાય તો cos 60 એટલે 1/2, એટલે પાવર જે છે IRMS²/Z જે મોકલેલો છે એનો આપણે અડધો પાવર માંડ વાપરી શકીએ છીએ. 50% પાવર માંડ વાપરી શકીએ છીએ. એનો અર્થ સમજવા જેવો છે કે આપણે તો પાવર કેટલો વાપરશું? 50% પાવર વાપરશું. એટલે આપણને જે વીજળી વપરાય છે, બરાબર, એનું બિલ તો આપણે કેટલું આવશે? 50%ના લેખે 50%ના હિસાબે આવશે. હવે વાત સમજવા જેવી એ છે, ધારી લો કે 100 વોટ આપણે પાવર વપરાણો, બરાબર, પણ એ તો મોકલેલા પાવરનો કેટલો છે? અડધો જ છે. એટલે 200 વોટ એમને મોકલ્યો હોય ત્યારે આપણે 100 વોટ વાપર્યો. સમજો, આ વસ્તુ સમજવા જેવી છે. ફરીથી હું તમને કહું, પાવર હાઉસ આપણને વીજળી મોકલે છે. આપણા ઘરે આપણે વાપરવા માટે વીજળી મોકલે છે. આપણો વપરાશ કેટલો છે? 100 વોટ. ઓકે, એનો હિસાબ કરીએ તો આપણે ધારે કે આપણા ઘરમાં એક અવરોધ અને એક ઇન્ડક્ટર છે. ખાલી આટલું જ છે એવું સમજો. ઇન્ડક્ટર એટલે ધારો કે ટ્યુબલાઇટ છે, બરાબર, અને એક અવરોધ છે. અને એમની એવી કિંમતો છે કે જેથી બંને વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત 60 ડિગ્રી થઈ જાય છે. જો 60 ડિગ્રી થઈ જાય તો આ સૂત્ર પ્રમાણે εrms/Z ગુણ્યા cos phi, એટલે cos 60ની કિંમત કેટલી થાય? εrms²/Z cos 60ની કિંમત 1/2 થશે. તો આ એ લોકોએ મોકલેલો મેક્સિમમ પાવર છે અને મેક્સિમમ પાવરનો આપણે અડધો પાવર ઘરમાં વાપરીએ છીએ. આપણે વપરાશ કેટલાની જરૂર છે? ધારો કે 100 વોટની જરૂર છે. તો એ મોકલેલા પાવરનો અડધી કિંમત છે. તો એમને કેટલી કિંમત મોકલેલી હશે? 200 મોકલેલી હશે. આપણે બિલ શેનું ભરશું? બિલ તો 100 વોટનું જ ભરશું, બરાબર. એમને મોકલેલો છે આપણને કેટલો? 200. તો એનો મતલબ એમ કે લોસ કેટલો થયો? લોસ થયો 100 વોટનો લોસ થયો, બરાબર. આ લોસ એ આપણા બિલમાં નહીં દેખાય, બરાબર. આપણા મીટરમાં આ લોસ નહીં દેખાય, કારણ કે આપણે તો 100 જ વાપરીએ છીએ. એટલે આપણે બિલમાં 100 વોટના પૈસા ભરવાના થશે. પણ અલ્ટિમેટલી તો આ લોસ કોને થયો? પાવર હાઉસને થયો. મારી વાત સમજાય છે? અને શાને કારણે આ લોસ થયો? તો તમે કહેશો કે આપણે આ જે 60 ડિગ્રીનો કડા તફાવત આપણા ઘરમાં ઉત્પન્ન થયો છે, આપણે વાપરેલી વસ્તુઓને લીધે આવું થયું છે. એટલે આપણા ઘરમાં જુદા જુદા કેટલાય ઉપકરણો વપરાતા હોય છે. શ્રેણી સમાંતરમાં પંખા ચાલતા હોય, એસી ચાલતા હોય, પછી મોટર ચાલતી હોય, ફ્રીજ ચાલતા હોય, અને બધું પાછું એક જ સમયે ન ચાલતું હોય. અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના સાધનોનું કોમ્બિનેશન હોય. એમાં શ્રેણી ન હોય, સમાંતર હોય. એટલે બધું આપણે કોઈ વસ્તુ આનો આ જે છે કડા તફાવત આપણે કાયમ અચળ નથી. આ કડા તફાવત અચળ નથી રહેતો આપણા ઘરમાં. અને એ કડા તફાવતની કિંમતને આધારે આપણે કેટલો જે વપરાય છે મોકલેલા પાવરનો, એ પાવર નક્કી થાય છે. કડા તફાવત કેટલો હોવો જોઈએ? 0 હોવો જોઈએ, જેથી આપણે મેક્સિમમ પાવર યુઝ કરી શકીએ અને સરકારને લોસ ન જાય. હવે તમે વિચારો કે આમાં આપણે લોસ નથી જતો. આપણે તો આપણા ઘરમાં આપણા ખિસ્સામાંથી પૈસા નથી જતા, તો આપણે આમાં કંઈ સુધારવાની જરૂર નથી. એકચ્યુઅલી આ લોસ કોને જાય છે? આ લોસ કોને જાય છે? સરકારને જાય છે. તો સરકારે એની માટે કંઈ પગલાં નહીં લીધા હોય તો લેતા હોય છે, બરાબર. એકચ્યુઅલી એ દર વખતે એ નક્કી કરે. આપણા બિલની અંદર લખેલું હોય કે તમારા ઘરનો પાવર ફેક્ટર આટલો આવે છે, બરાબર. જો 90% ઉપર પાવર ફેક્ટર હોય તો એનો મતલબ શું થયો? 90% ઉપર એટલે કે આની કિંમત કેટલી? 1ની ખૂબ નજીક. 1 કરવું અઘરું છે, પણ આની કિંમત 1ની ખૂબ નજીક થાય તો એ આપણે મેક્સિમમ પાવર આવે. તો આ જે છે એને આપણે શું કહીએ છીએ? પાવર ફેક્ટર કહીએ છીએ. યાદ રાખજો, પાવર ફેક્ટર. પાવર ફેક્ટરનો અર્થ શું થયો? ખબર પડી કે આપણે જે આ સૂત્ર વાપર્યું એમાં આ તો સરકારે મોકલેલો પાવર છે
અને આ વસ્તુ આપણા ઘરમાં નક્કી થાય છે. એટલે પાવર કેટલો આપણા સુધી પહોંચશે એનો આધાર એ આ પદ ઉપર છે. એટલે એને આપણે શું કહીએ છીએ? પાવર ફેક્ટર કહીએ છીએ. પાવર ફેક્ટરની કિંમત મેં કીધું એમ કેવી હોવી જોઈએ? તો કે 1 નજીક હોવી જોઈએ. 1 નજીક હોય તો ગવર્મેન્ટે આપણને મોકલેલો વીજળી એ આપણા સુધી હેમખેમ સુરક્ષિત પહોંચે છે, એવો એનો અર્થ થયો. બરાબર. પણ જો આવું થાય તો આ પાવર લોસ કેટલો થયો? 100. 200માંથી 100નો. એટલે પાવર ફેક્ટર કેટલો થયો કહેવાય? 50% થયો કહેવાય. તો 50% પાવર ફેક્ટર ખરાબ કહેવાય. એટલે એ સરકારને ખબર પડી જાય છે. એ આપણા બિલની સાથે એ લખે છે કે ભાઈ તમને આટલો પાવર અમે મોકલ્યો હતો અને તમારા સુધી આટલો જ પહોંચ્યો, તો રસ્તામાં લોસ થઈ ગયો છે. અને લોસ થવાનું કારણ સરકાર નથી, પણ તમારા ઘરમાં વપરાતા સાધનો છે. એટલે એ તમને સાધનો સુધારવાની કંઈક પેલી કરે છે. બરાબર. એ રેકમેન્ડ કરે છે કે તમારા સાધનોમાં કોમ્બિનેશન્સ બધું સુધારી લો. નહીં તો જો 90%થી નીચે પાવર ફેક્ટર હશે તો તમારે દંડ ભરવો પડે. જો કે આપણે કોઈના ઘરે દંડ ભરવાનો આવતો નથી, કારણ કે આપણા ઘરમાં પાવર ફેક્ટર હંમેશા 90થી ઉપર જ હોય. આપણે જે ઉપકરણો વાપરીએ એમાં 90થી ઉપર જ હોય. પણ કઈ જગ્યાએ પાવર ફેક્ટર 90થી વધારે થતો હોય, 90થી ઓછો થતો હોય, તો કે જ્યાં બહુ મોટી સંખ્યામાં એસી વપરાતા હોય, મોટી મોટી મોટરો વપરાતી હોય, ફેક્ટરી હોય, બરાબર, કે પછી લિફ્ટ વપરાતી હોય, બરાબર. તો આવી હેવી મશીનરી જ્યાં વપરાતી હોય ત્યાં પાવર ફેક્ટર ઘટી જાય છે. બરાબર. તો એ પાવર ફેક્ટર ઘટે તો શું કરવાનું હોય એની આપણે વાત કરીએ છીએ. પણ તમે થોડુંક આ વસ્તુ નોટ ડાઉન કરી નાખજો. આપણે પાવરનું સૂત્ર શું છે? એના સૂત્રમાં આ વસ્તુ આપણે મોકલેલો પાવર છે અને આપણા ઘરમાં વપરાતો પાવર એ આ બાબત ઉપર આધાર રાખે છે. આ બાબત જો આપણે 1 જેવી રાખીએ તો આપણને મોકલાતો પાવર અને વપરાતો પાવર સરખો થઈ જાય. એટલે કે માર્ગમાં પાવરનો લોસ થતો નથી. બસ આ વસ્તુ એક આપણે સમજવાની જરૂર છે. બરાબર. એ એકવાર સમજાઈ જાય પછી આપણે થોડીક એમાં બીજી ચર્ચા કરીએ. બરાબર. ચાલો. અને તમે પોઝ કરીને એક નોટ ડાઉન પહેલાં કરી નાખજો. હવે ફરીથી એકવાર હું લખી નાખું તમારી સમજ માટે. પી એવરેજ બરાબર એપ્સિલોન RMS આખાનો સ્ક્વેર ભાગ્યા Z ઇન્ટુ પાવર ફેક્ટર. આને આપણે શું કહીએ છીએ? પાવર ફેક્ટર કહીએ છીએ. ઓકે. હવે એક હું આકૃતિ દોરું કે આપણા ઘરમાં અવરોધો હોય છે. તો અવરોધ જે છે એ અને પ્રવાહ, એટલે આ કોની આ પ્રવાહની દિશા હોય છે ને, I0, અને આને આપણે અવરોધ લખીએ. બરાબર. ઓકે. પછી એ જ રીતે તમે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધારો કે આ બાજુ દોરો, કેપેસિટિવ રિએક્ટન્સ ધારો કે બધું જ છે આપણી પાસે. ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ રિએક્ટન્સ આ બાજુ દોરી નાખો. બરાબર. ઓકે. હવે આ બેનું ટોટલ ધારો કે આ થોડુંક ઘટી જાય છે, એટલે હું અહીંયા દોરી નાખું છેલ્લે XL - XC, અને અહીંયા થતું હતું XL. આપણે છેલ્લું આ થયું. ઓકે. તો આ શું થયું? આ છેલ્લો Z થયો, આ R થયો. વાત સમજાણી? અને આ phi થશે. હવે મેં તમને કીધું કે આપણે cos phi ની કિંમત કેવી રાખવાની છે? cos phi એટલે R/Z. બરાબર. તો પાવર ફેક્ટરની કિંમત કેવી હોવી જોઈએ? 1 જેવી હોવી જોઈએ. એટલે આ Z જે છે, Z શું લખશો? Z બરાબર R² XL - XC આખાનો સ્ક્વેર. એટલે આ કિંમત R જેવી કરવા માટે શું કરવું પડે? XL - XC ની કિંમત કેટલી થવી જોઈએ? 0 જેવી થવી જોઈએ. એટલે કે XL બરાબર XC જેવું થવું જોઈએ. બરાબર. ઓકે. XL એટલે ωL ઇઝ ઇક્વલ ટુ 1/ωc થવું જોઈએ. તો આનો મતલબ શું થયો? હવે એ સમજવા જેવું છે કે હું જો
આ મારે એક્સએલ આટલું હતું અને એક્સસી આટલું હતું. હવે સમજો કોણ મોટું છે આમાં? એક્સએલ માઇનસ એક્સસી અહીંયા લખી લો. આટલું એક્સએલ છે અને આટલું એક્સસી છે. તો કોણ મોટું છે અત્યારે? એક્સએલ મોટું છે. મારે શું કરવાનું છે? એક્સસી જે નાનું છે એને મોટું કરવાનું છે. મારી વાત સમજાય છે? તો એક્સસી જે નાનું છે એને જો હું પરિપથ હું દોરું, ચલો આ રીતે એક્સએલ અને આ આવડો. ચાલો શ્રેણીની વાત કરીએ છીએ. હકીકતમાં આવું શ્રેણી હોય એવું જરૂરી શ્રેણી નથી દોરતો, હું આવું જ દોરું છું. ચાલો આમાં શ્રેણી સમાંતર ગમે તે હશે. LCR આખા ઘરની વપરાશ થઈ ગયો. મારી વાત સમજાણી? ચાલો હવે એમાં આ ટાઈપની સિચ્યુએશન છે. પાવર ફેક્ટરની કિંમત ધારી લો કે કેટલી આવે છે? આની કિંમત 1/2 આવે છે. એટલે કે પાવર ફેક્ટર કેટલો છે? 50%. સરકાર આપણને દંડ કરવાની છે. જો 90%થી ઓછો પાવર ફેક્ટર આવે તો સરકાર આપણને દંડ કરશે. કારણ કે આપણા ઘરમાં ઘણા બધા એસી છે. ધારો કે આપણી બિલ્ડિંગમાં એક લિફ્ટ પણ છે, એનું પણ આપણે જ બિલ ભરવાનું છે. મોટી મોટર છે કે જે આખા એપાર્ટમેન્ટમાં પાણી ચડે છે. ઓકે, તો હવે કરવાનું શું થાય? તો મેં તમને કીધું કે આ બેની કિંમત કેવી રાખવી પડે? 0. અથવા તો આ ખૂણો કેટલો હોવો જોઈએ? થીટાની કિંમત કેવી હોવી જોઈએ? 0. ફાઈની કિંમત 0 અથવા તેની નજીક. જો એવું કરવું હોય તો મેં તમને કીધું કે કાળજી શું રાખવાની? એક્સએલ અને એક્સસીની કિંમત કેવી કરી દેવાની? સમાન કરી દેવાની. એટલે એક્સસી અત્યારે નાનો છે તો એક્સસીને આપણે વધારવો પડે. ઓકે, હવે એક્સસીને વધારવા માટે કાં તો ઓમેગા એલને ઘટાડવો પડે અને કાં તો એક્સસીને વધારવો પડે. તો એક્સસીને વધારવા માટે આને ઘટાડવો પડે. સીની કિંમત જે છે એની 1 કરતાં ઓછી કરી નાખવી પડે. તો અહીંયા આપણે ઓછી કિંમતના, તમને ખબર છે હવે સીની કિંમત, આ કેપેસિટરોને શ્રેણીમાં જોડો તો એનું જે સમતુલ્ય કેપેસિટન્સ થાય છે C1 C2 ભાગ્યા C1 પ્લસ C2 થશે. મારી વાત સમજાય છે? એટલે જો સીની પરિણામી કિંમત ઘટાડવી હોય તો કેપેસિટરને શ્રેણીમાં જોડવાનું અને પરિણામી કિંમત વધારવાની હોય તો કેપેસિટરને સમાંતરમાં જોડવાનું. થાય કે નહીં? ઓકે, અત્યારે શું થયું કે એક્સસીની કિંમત નાની છે, એને મારે મોટી કરવી છે. એક્સસીની કિંમત મોટી કરવી હોય તો સમતુલ્ય કેપેસિટન્સ ઘટવું જોઈએ. સમતુલ્ય કેપેસિટન્સ ઘટવા માટે અહીંયા શ્રેણીમાં એક કેપેસિટરો જોડી દો. બરાબર, શ્રેણીમાં કેપેસિટરો જોડી દો તમે. બરાબર, તો કેપેસિટર જોડવાને લીધે શ્રેણીમાં કેપેસિટરનું સમતુલ્ય કિંમત નાની થાય છે. નાની થાય તો એક્સસી વધી જશે. એક્સસી વધી જશે તો આ નીચે આવશે અને આ પરિણામી કિંમત આમ ઘટી જશે. પરિણામી કિંમત ઘટે તો આ ફાઈ કેવો થઈ જશે? ઓછો થઈ જશે. મારી વાત સમજાય છે? અને ઓછો થશે. જો ફાઈ ઓછો થાય, બરાબર, કોષમાં ફાઈ ઓછો થઈ જશે, 0ની નજીક આવશે તો પાવર ફેક્ટર 50થી લઈને 70% ધારો કે થઈ ગયો. મારી વાત સમજાય છે? તો આવો એક દાખલો તમારી ટેક્સ્ટ બુકમાં છે, ઉદાહરણમાં છે. બરાબર, તો એનો અર્થ શું થયો? સમજજો મારી વાત. બરાબર, એનો અર્થ શું થયો કે જ્યારે આપણે પાવર ફેક્ટરની કિંમત ઓછી આવતી હોય તો એની કિંમત વધારવા માટે તમે શ્રેણીમાં એક કેપેસિટર જોડી દો તો પાવર ફેક્ટર એનો ઘટી જાય છે. પાવર ફેક્ટર એનો વધી જાય છે. અને 90% ઉપર પાવર ફેક્ટર જો થઈ જાય તો તમારે પછી દંડ ભરવાનો આવતો નથી. મારી વાત સમજાય છે? તો આ એક આપણે પાવર ફેક્ટરની ખૂબ સરસ મજાની આપણે ડિસ્કશન કરી. અને પાવર ફેક્ટર લેવા, એ પાવર ફેક્ટર એક એવો કોન્સેપ્ટ છે, વ્યવહારુ કોન્સેપ્ટ છે, પ્રેક્ટિકલ છે. બરાબર, તો પ્રેક્ટિકલ કોન્સેપ્ટને સમજવા માટે શેની જરૂર હતી? કળા તફાવતની. કળા તફાવતની જરૂર પડે છે. અને કળા તફાવત આગળ એટલે આપણે ડિટેલમાં સમજ્યા કે અહીં લખ્યું હતું ને મેં LCR, પછી LC, CR અને LR પરિપથમાં કળા તફાવતો શું હોય છે, આની આપણે ચર્ચા અગત્યની થઈ પડી હતી. ચાલો હવે બહુ ઝડપથી આપણે બધાની વાત કરી દઈએ. મેં તમને કીધું એ સમજાયું? ફેક્ટરીમાં કે એમાં આવું કેપેસિટન્સ બોક્સ આપણે જોડવું
પડે છે। આ બધા જ મુદ્દાઓ તમે વ્યવસ્થિત નોંધ કરી લેજો। ચલો એક કામ કરીએ કે આપણે એ મુદ્દાઓ લખીએ, બરાબર। તમે પોઈન્ટ વાઇઝ એ મુદ્દાઓ નોટ ડાઉન કરો, હું બોલું છું। પહેલાં તો પાવર ફેક્ટર હેડિંગ આપી દો, ત્યારબાદ એના જે આપણે સૂત્રો લખ્યા હતા કયા, પી એવરેજ બરાબર એપ્સિલોન આરએમએસ ગુણ્યા આઈઆરએમએસ ગુણ્યા કોસ ફાઈ। એના પછીનો મુદ્દો લખો, એમાં ઇક્વલ કરીને લખી નાખો, ઇક્વલ ટુ એપ્સિલોન આરએમએસનો સ્ક્વેર ભાગ્યા ઝેડ ગુણ્યા કોસ ફાઈ। હજી ઇક્વલ કરીને લખી નાખો, ઇક્વલ ટુ આઈઆરએમએસનો સ્ક્વેર ગુણ્યા ઝેડ ગુણ્યા કોસ ફાઈ। આગળનો મુદ્દો એમાં લખો, જ્યાં એપ્સિલોન આરએમએસ ગુણ્યા આઈઆરએમએસ, એપ્સિલોન આરએમએસ ગુણ્યા આઈઆરએમએસ અથવા એપ્સિલોન આરએમએસનો સ્ક્વેર ભાગ્યા ઝેડ અથવા આઈઆરએમએસનો સ્ક્વેર ગુણ્યા ઝેડ એ એસી પરિપથ દ્વારા, એસી પ્રાપ્તિસ્થાન દ્વારા, એસી પ્રાપ્તિસ્થાન દ્વારા લાગુ પડાતો કે અપાતો, લાગુ પડાતો કે અપાતો મહત્તમ પાવર છે। આ પાવરમાંથી પરિપથ દ્વારા વપરાતો પાવર, પરિપથ દ્વારા વપરાતો પાવર એ કોસ ફાઈ પર આધાર રાખે છે। આથી કોસ ફાઈને પાવર ફેક્ટર કહેવાય છે, કોસ ફાઈને પાવર ફેક્ટર કહેવાય છે। આગળનો મુદ્દો, કોસ ફાઈ બરાબર આરના છેદમાં ઝેડ લખવામાં આવે છે। આગળનો મુદ્દો, પરિપથમાં વપરાતો પાવર અથવા તો પરિપથની કાર્યક્ષમતા એ કોસ ફાઈ પર આધારિત હોવાથી તેમાં આરની કિંમત મહત્તમ અને ઝેડની કિંમત ન્યૂનતમ થાય, આરની કિંમત મહત્તમ અને ઝેડની કિંમત ન્યૂનતમ થાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે। આગળનો પોઈન્ટ, બીજા અર્થમાં કડા તફાવત શૂન્ય થાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે। એટલે કે જો કડા તફાવત વધારે હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સની કિંમત અથવા કેપેસિટિવ રિએક્ટન્સની કિંમત એવી રીતે બદલી નાખવામાં આવે છે જેથી XL બરાબર XC થાય। આમ કરવા માટે આપેલા પરિપથમાં
કેપેસિટરને શ્રેણીમાં જોડવાની જરૂર પડે છે. જેથી પાવર ફેક્ટર વધે અને વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત ઘટીને શૂન્ય બને. બરાબર. તો આ મેં આખું સમજાવ્યું છે. તમે પોઝ કરીને નોટમાં લખવું હોય તો લખી લેજો. હવે આવતી વખતે જુદા જુદા પરિપથના પાવર ફેક્ટર પણ એકસાથે લખી લેશું અને LCR પરિપથ પણ આપણે એકવાર સમજી લેશું. ચાલો, થેન્ક યુ.